સાથે આવે કે ન આવે પણ એક લાકડું એવું છે કે જે તમારી જીવનની દરેક અવસ્થાએ સાથ આપે છે. કેવી રીતે દરેક અવસ્થા સમજાવે છે. કબીર સાહેબ લખે છે, ટૂંકમાં આપની સમક્ષ ભજનથી રજૂઆત કરો કે શરૂઆત થાય છે જન્મથી. કબીર સાહેબ લખે કે જીવન અને મરણ, જીવો તોય લાકડો અને મરો તોય લાકડો, દેખ તમાશા લકડી કા. પછી જીવનની શરૂઆત થાય. કબીર સાહેબ લખે ક્યાંથી શરૂઆત થાય? जिसमें तेरा जन्म हुआ वो पलंग बना था लकड़ी का, जिसमें तेरा जन्म हुआ वो पलंग बना था लकड़ी का, माता જન્મ થયો એ પલંગ લાકડાનો અને જે પારનો માતા ઝુલાવે એ લાકડાનો. પછી 5 વર્ષની ઉંમર થઈ, ભણવાની ઉંમર થઈ એટલે ભણવા ગયા. ત્યારે પડને ગયા જબ પાઠશાલા મેં લેકર પાટી લકડી કા, ગુરુ ને જબ જબા અમુક એવા પીસ વગાડે ને ત્યારે મને રાજુભાઈની ખૂબ યાદ આવે. એમના પપ્પા એમના સાથે મેં બહુ વર્ષો સુધી કામ કર્યું. એમના સિવાય મેં કોઈ બીજા અન્ય જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી મેં કોઈ બીજા બેન્જો પ્લેયર સાથે કામ નથી કર્યું. કોઈ પણ જગ્યાએ હોય, એ વિદેશમાં કાર્યક્રમ કરું તો એ મારી સાથે હોય, અને રાજ્યની બહાર મારા પ્રોગ્રામ હોય તો પણ રાજુભાઈ બારોટ મારી સાથે મારે આવીએ છીએ. મેં ભૂલાતા નથી ક્યારેય. પણ એમનો દીકરો ખૂબ સરસ વગાડે છે, ખૂબ સરસ કામ કરે છે. મારી એમને ભગવાનને પ્રાર્થના છે કે યશ ખૂબ એના નામ પ્રમાણે યશ અને કીર્તિ મેળવે અને ખૂબ નામ મળે.
એવી અવસ્થા ભજન ઘણું બધું લાંબુ છે એટલે થોડું દુકાનમાં ગઈ નાખું કે બાળપણ ગયું એટલે જવાની આવી લગ્નનો સમય થયો એટલે પછી કે કબીર સાહેબ जिसमें तेरा प्यार रचाया वो मंडप था लकड़ी का चौथी अवस्था वृद्ध हुआ वृद्ध हुआ चल नहीं पाया लिया सहारा लकड़ी का लकड़ी मरते लकड़ी का પછી કબીર સાહેબની આ છેલ્લી પંક્તિ મને ખૂબ ગમે છે કારણ આખા ભજનમાં કબીર સાહેબે એ સમજાવ્યું છે કે કઈ કઈ અવસ્થામાં લાકડું કામ તમારું આવે છે કઈ જગ્યાએ સાથ આપે છે પણ છેલ્લી પંક્તિમાં કબીર સાહેબ લખે છે બે પંક્તિ લખે છે એમાંની એક પંક્તિ કે ભાઈ રાજા હોય રંગ હોય ફકીર હોય લાકડું કોઈ ભેદભાવ ન કરે ગરીબને પણ એ જ રીતે બાળે અને અમીરને પણ એ જ રીતે બાળે ભેદભાવ ન કરે એટલા માટે કે रंग मनुष्य संग अंत सहारा लकड़ी का દરેક અવસ્થામાં કેવી રીતે લાકડું કામ આવે સમજાવે છે કબીર સાહેબ છેલ્લી પંક્તિ લખે છે કે એક લાકડું એવું છે કે એ લાકડું લઈ લો ને તો જીવનનો ઉદ્ધાર થઈ જાય જીવનનો ભેળો પાર થઈ જાય કયું લાકડું કહત કબીરા જે દુઃખ દર્દ આ ભજનમાં જે આગળ એક ભજન છે લઉં છું એમાં એક પંક્તિ છે જે પાંજરામાં પુરાણું હોય અને સ્વતંત્ર ફરતું હોય ઉઠતું હોય એ જે પાંજરામાં પુરાણું હોય ને એ દુઃખ એ જ જાણતું હોય કે સ્વતંત્રતાની કેવી પાંજરા પુરાવી છે એની કેવી દુઃખની ઘડી છે એના માટે કેવી દુઃખ છે કેવી વેદના છે એટલા માટે કે આ ભજન સરખાવ્યું છે માનવના પણ એક ઉદાહરણ આપ્યું છે કે છે કે पंछी रे પોતાના નાના ભાઈને યાદ કરી અને પોતાના નાના ભાઈને આત્માને શાંતિ મળે સદગતિ મળે એવી પ્રાર્થના 500 રૂપિયા લેવું
અને એક ભજન મારું કે જે તમે દેશ વિદેશમાં હમણાં ઇન્સ્ટાગ્રામમાં ખૂબ ચાલેલો, જેના 1 થી 1.5 મિલિયન જેટલી રીલ્સ બની, વિદેશ સુધી જેની રીલ્સ બની છે, એવું એક ભજન. અને મારા હરિના આલ્બમનું હરિના ભજન જે મારું હરિનો મહારાજ મારું જે આલ્બમ હતું એમાંનું ભજન છે, મને ખૂબ ગમે છે અને આપણે ખૂબ એને પસંદ કર્યું છે એ ભજન. હું તમને દેખાડું, કારણ કે મારું દર્દ તમને દેખાડી, કારણ કે તમને રાજી કરવા આવ્યો છું, તમને આનંદ કરાવવા માટે આવ્યો છું. મારે મારા દુખડા ન ગાવાના હોય, મને ગમે તો દુખાવો દર્દ થતું હોય મારે તમને બતાવાય ને. મેં હમણાં કીધું ને કે ઘાયલ કી ગત ઘાયલ જાણે, એટલે મને પીડા થાય છે, મને ખબર છે. ત્યાં અહીંયા પાટો બાંધ્યો છે
બેઠ અને એનાથી હું અત્યારે ખાલી બેઠો છું સપોર્ટ કરીને, કારણ કે લગભગ 5-6 વાગે ત્યારે મારે બેસવાની પણ હાલત નથી. મેં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઈ અને હેવી ઇન્જેક્શનના ડોઝ લઈને અહીંયા સુધી મેં આવ્યો, કારણ ડૉક્ટરે કીધું કે આવા હેવી ઇન્જેક્શન અત્યારે ના લેવા જોઈએ, પણ મેં કીધું મને એની કોઈ પરવા નથી. શરીર છે આજે નહીં તો કાલે પડી તો જવાનું છે ભાઈ, પણ મેં વચન આપ્યું કે મારે જવાનું છે. એટલે મને 2-3 કલાક બેસાય એવું મને ખાલી કરી હતા. એટલે એ બોટલ ઇન્જેક્શન લઈને અહીંયા સુધી આવે, એટલે થોડી મારી પીડા સમજે, ખાલી 2 લાઈન લઈને પછી મારા રાવણને વિરામ આપું. એની ફરમાઈશ કરી દઉં. ભલો રે ભલો કૃષ્ણ આપણે જગદીશભાઈ બારોટ ખૂબ સુંદર મજાના હું આવે ત્યારે સાંભળતો આવેલું, એટલે ખૂબ સુંદર મજાના એમને ભજનો ગાયા. આગળનો દોર પણ આપણે ખૂબ મોજ અને આનંદ કરાવશે, એટલે આગળનો દોર એમને આપણે